महाराज પાંચે પાંડવો પ્રયાણ કરતા કરતા ભગવત સ્મરણ કરતા કરતા બદ્રીનાથ પધાર્યા અને બદ્રીનાથના સ્થાનમાં બોલીએ કેદારનાથ મહાદેવ કી જય. કેદારેશ્વરની સ્થાપના કરી. સૌથી પહેલા દ્રૌપદીએ શરીરનો ત્યાગ કર્યો. અને આજે પણ તમે બદ્રીનાથ જાઓ તો કોઈક વાર સ્વર્ગારોહણના માર્ગે જજો. ધીરે ધીરે સહદેવે શરીરનો ત્યાગ કર્યો. સહદેવે કહ્યું મારો કેમ ત્યાગ? ભગવાને કીધું તને જ્ઞાનનો અહંકાર છે, તારો પણ ત્યાગ. નકુલનો વારો આવ્યો. નકુલે કહ્યું મારો કેમ ત્યાગ? ભગવાને કીધું તને રૂપનું અભિમાન છે. ભીમનો વારો આવ્યો. ભીમે કહ્યું મારો કેમ ત્યાગ? સુખદેવજીને બેસાડો. ભગવાને કીધું આખી જિંદગી ખાખા જ કરીશ. અને તમે જોજો અમુકનો જન્મ ખાવા માટે જ થયો હોય. પણ ભાગવતજી કહે છે અમુક ઉંમર સુધી ખાવા માટે જીવો. ના નથી. અમુક ઉંમર પછી જીવવા માટે ખાવ અને અમુક ઉંમર પછી જો જીવવા માટે નથી ખાતા, મર્યાદા નથી રાખતા, તો ભાગવતજી કહે છે અમુક ઉંમર પછી પ્રેમથી થાળીમાં જે આવે છે ખાઈ લો. બોલ્યા તો બીજે દિવસથી બંધ. ધર્મરાજનો વારો આવ્યો અને ધર્મરાજ મારા સહદેવે વૈકુંઠમાં પધાર્યા છે. અને ધીમે ધીમે સમય પૂર્ણ થયો મહારાજ. અનેક વારનો સમય છે. પરીક્ષિત મહારાજને હસ્તિનાપુરની ગાદી મળી અને હસ્તિનાપુરની ગાદી મળ્યા પછી ભગવદ અનુગ્રહથી મનમાં વિચાર કર્યો લાવ જરા હસ્તિનાપુરના દર્શન તો કરી આવું. અને પ્રયાણ કરતા ગંગાના કિનારે આવ્યા. ચારે બાજુ દ્રષ્ટિ કરી તો એક કાળો પુરુષ હાથમાં લાકડી લઈ ગાય અને બળદને મારે છે. પણ કહ્યું ને કે આ બાજુ મહાત્મા વિદુરે પણ ધતરાસણે ગાંધારીની દિવ્ય ગતિ કરી દીધી.